હીર અહીંયા આય તો. હા મમ્મી આવી. બોલો મમ્મી શું થયું? આ સાંજ થવા આવી તાર પપ્પા કેમ હજી નો આવ્યા? આવી જશે હમણાં. અરે રોજ તો એ 6:30 આવી જાય છે. આજ 7:30 વાગ્યા તોય નો આવ્યા. મમ્મી તમે ચિંતા કરો માં, હમણાં આવી જશે. તમે જ પપ્પાને કંઈક લેવા માટે મોકલા હશે એટલે ત્યાં ખોટી થઈ ગયા હશે. મેં કાંઈ નથી મંગાવ્યું બેટા. મમ્મી ભાઈ આવી ગયો? ના તો સૂરજ રોજ વહેલો આવી જાય. આજ તો એ મોડો આવ્યો છે. કેમ નહીં આવ્યો હોય? ભાઈ પાછો ફોન પણ નથી રાખતો, નહીતર આપણે ફોન કરીએ. ફોન ક્યાંથી રાખે? ફોનના પૈસા એની પાસે બચવા જોઈએ ને. તને તો ખબર છે ને ભાઈનો પગાર કેટલો છે. તે ખર્ચે ક્યાંથી ફોન માટે કરે? બેટા તું આવી ગયો. હું ક્યાંની ચિંતા કરતી હતી. કંઈ નહીં મમ્મી, એમ જ. હવે છે ને હું રોજે મોડો જ આવીશ. ઓવર ટાઈમ કરીશ બેનના કરિયાવર માટે. પણ બેટા બેટા તારું શરીર તો તાવથી ભરાયેલું લાગે છે. હું તો આવી રીતે ઓવર ટાઈમ ભરીશ હું તો બીમાર થાઈશ. અને આમ પણ હવે આપણી હીર માટે સારું ઠેકાણું મળી ગયું છે. પછી આપણે બીજું શું જોઈએ? આ જો લે તારા પપ્પા આવી ગયા. હવે તું એમ કર જમવાનું જલ્દી તૈયાર કર. આપણે બધા જમી લઈએ. હા મમ્મી. ભાઈ પપ્પા તમે હાથ મું ધો, ત્યાં હું જમવાનું તૈયાર કરું છું. હા બેન. તમારે કેમ આટલું બધું મોડું થયું આવવામાં? વેવાઈને ત્યાં ગયો હતો, એમણે બોલાવ્યો હતો મને. હા તો શું કીધું વેવાએ? વેવાઈ પૂછતા હતા કે તમે તમારી દીકરીને કરિયાવર કેટલો કરશો. એટલે મેં વેવાઈને કીધું કે અમારાથી જેટલું પણ પહોંચાશે ને એટલો કરિયાવર તો અમે જરૂરથી કરશું. હા પપ્પા મમ્મી, આ વાતની જાણ હિરને ન થવી જોઈએ. ચાલો આપણે જમી લઈએ. અગર પાછી હિર અહીંયા આવશે ને એને ખબર પડી જશે. જો દીકરા આ વાતની જાણ છે ને મારી દીકરીને ના થવી જોઈએ, નકર એને દુઃખ લાગશે. હા ચાલો. હિર શું કરે છે બેન? કાંઈ નહીં ભાઈ, જો ને લિસ્ટ બનાવું છું. લિસ્ટ? શેનું લિસ્ટ? મારે થોડીક વસ્તુ લેવી હતી એનું. ભાઈ સાસરિયાવાળા મને પૂછશે કે કરિયાવરમાં શું લાવી, તો હું એમને શું બતાવીશ? અરે તું ચિંતા ન કર, તારે જે જોઈએ ને તે હું બધું લઈ આપીશ. પણ ભાઈ પૈસા? એ ચિંતા તું કરી માં, એ બધું મારા પર છોડી દે. મારે જરૂર પડશે ને તો મારી જમીન કે મકાન હું વેચી નાખીશ. પણ મારી બેનને ઓછો નહીં આવે. હવે તો ખુશ છે ને તું? હા ભાઈ, તમારા જેવો ભાઈ હોય એ બેન ખુશ જ હોય ને. સારું, હવે હું કાલે તને પૈસાની વ્યવસ્થા કરીને આપી દઈશ. બસ સારું. હવે તું વહેલા પાછી કામ પતાવીને હોઈ જજે. મોડે સુધી જાગતી નહીં, હો? હા. સારું, ચાલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હિર અહીંયા આવતો બેન. હા ભાઈ આવી. બોલો ને ભાઈ. તે મારી પાસે કાલે પૈસા માંગ્યા હતા. હાલે, તારે જે લેવું હોય ને તે વિના ચંપો લઈ આવજા. થેન્ક યુ ભાઈ. હું આજે જ અત્યારે જ જાઉં છું મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા. હા હા, તારે જે લેવું હોય ને તે લઈ લેવું. અને હા, આજે સાંજે વહેલા ઘર પાછી આવી જજો. ઠીક છે ભાઈ. અશ્વિન જાજો. અને સાંભળ, ધ્યાન રાખજે તારું. હા ભાઈ. જોયું પપ્પા, મારી બેન કેટલી ખુશ થઈ ગઈ. અરે પણ દીકરા શું પપ્પા? આટલા બધા પૈસા તે કાઢ્યા ક્યાંથી? અરે પપ્પા, એ ચિંતા તમે ના કરો, એ બધું હું સંભાળી લઈશ. પણ દીકરા પાછળ તારું જોજે. આ બેનને દેવામાં તારી પાછળ કાંઈ નહીં વધે. અરે મમ્મી, એ તો મારા નસીબમાં હશે ને તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ. કાલ સવારે મારી બેનને કોઈ મેણું ના મારવું જોઈએ કે એના બાપે એને કરિયાવરમાં કાંઈ ના આપે. ખાલી ચૂલાની નાકમાં વળાવી દીધું. સારું, તને જે યોગ્ય લાગે ને એ કર. ઠીક છે પપ્પા, અત્યારે હું કામ પર જાઉં છું. આપણે સાંજે નિરાતે બેસીને વાત કરીએ. અને મમ્મી, સાંજે કદાચ આવવામાં મારે મોડું થાય ને તો મારી રાહ નહીં જોતા, તમે લોકો જમી લેજો. હીર બહાર ગઈ હતી, આવી ગઈ કે નહીં? અરે ઈ લગ્નની ખરીદી કરવા ગઈ છે તે બસ આવતી જ હશે. મારી દીકરીને સાસરિયામાં કોઈ તકલીફ ન પડે ને એ માટે સૂરજે બધી જ વ્યવસ્થા કરી આપી છે. દીકરીને કરિયાવર સાથે
સંસ્કારનું સિંચન પણ કરવું જોઈએ ને. હા, એ વાત બરાબર. આ મોડર્ન જમાનામાં ઘર સાચવવા પણ જરૂરી છે અને પતિની નબળી પરિસ્થિતિમાં સાથે ઊભું પણ રહેવું પડે, નહીતર આવા સમયમાં ઘર ભાંગતા વાર ન લાગે. લે હીર બેટા, તું આવી ગઈ? હા મમ્મી, આવી ગઈ અને બધી શોપિંગ થઈ ગઈ. બસ બધું અંદર મૂકીને જ આવી છું. તમને લોકોને અહીંયા બેઠેલા જોયા એટલે અહીંયા આવતી રહી. સારું બેટા, થોડીક વાર અમારી પાસે બેસ, વાતો કરી. બોલો મમ્મી. દીકરી, જ્યારે કન્યાદાનની વિધિ વખતે અમુક સંસ્કારોની શિખામણ આપે એની તને ખબર છે? ના પપ્પા. મમ્મી મને કયો ને એટલે મને ખબર પડે પ્લીઝ. લગ્ન પછી પતિની આજ્ઞાનું પાલન કરવું ને એ દરેક સ્ત્રીનો ધર્મ છે. જો દીકરી, ઘરકામ કરવામાં કોઈ જાતની આળસ ના કરતી, અને ઘરકામ કરવાથી કોઈ નાનું મોટું નથી થઈ જતું, અને દુનિયાની દેખાદેખીમાં તારા પતિ પાસે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચો નહીં કરાવતી. ને કપાળમાં હંમેશા કંકુનો ચાંદલો રાખજો, એ આપણા સૌભાગ્યની નિશાની કહેવાય. અને હા, ઘરમાં હંમેશના માટે ચોખ્ખાઈ રાખવી, કારણ કે દીકરી, જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં પ્રભુતાનો વાસ હોય છે, અને જ્યાં ચોખ્ખાઈ હોય ને, જ્યાં પ્રભુતાનો વાસ હોય ને, ત્યાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું દુઃખ કે દર્દ આવતું જ નથી. હા પપ્પા, હું બધી વાતનું ધ્યાન રાખીશ. ખરાબ શબ્દ નહીં બોલતી ને મીઠી વાણીથી બધાયનું દિલ જીતી લેજે, એટલે તારું જીવન સ્વર્ગ બની જશે. હા મમ્મી. મમ્મી પપ્પા, તમારી બધી શિખામણ હું મારી દિલમાં રાખીને મારી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દઈશ. સારું બેટા, હવે તું એમ તો કે શું શું લાવીશું અને બધું બતાય તો ખરી. હા ચાલો મમ્મી પપ્પા, અંદર ચાલો, હું તમને બધી વસ્તુ બતાવું. ચાલો. ચાલો. શું થયું? કાલની જોઉં છું તમે બહારથી આવ્યા ત્યારના બહુ મૂંઝાયેલા લાગો છો. હા, હું એમ વિચાર કરતો હતો કે આ હીરના લગ્નમાં સૂરજે આટલો ખર્ચો કર્યો, તે પૈસા આવ્યા ક્યાંથી? હા, મને પણ એ જ વિચાર આવે છે. આમ પણ હમણાંથી રોજ રાત્રે મોડો પણ આવે છે. હા, એ જાણવા માટે હું ગઈકાલે રાત્રે એમની પાછળ ગયો હતો, તો મેં જોયું કે નોકરીએથી છૂટ્યા પછી એ રાત્રે હોટલમાં પાર્ટ ટાઈમ જોબ કરવા જાય છે. લ્યો, જો આવી આવો બેટા, આવો આવો બેટા. કેમ છે? આવો બેસો. તમારી તબિયત કેમ છે પપ્પા? બસ સારું છે બેટા. આ તો હીરને આજે તમને બધાને મળવાનું મન થયું તો મેં કીધું ચાલ આજે મળી આવે. તમારો બિઝનેસ કેમ ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે તમારા બંનેના આશીર્વાદથી. મમ્મી તમે કેમ ચૂપ બેઠા છો? શું થયું? હીર, તારા ભાઈએ શું થયું ભાઈને? અને પપ્પા, તમે કેમ મમ્મીને કહેવાની ના પાડો છો? મારાથી છુપાવો છો? અરે કઈ નહીં દીકરી, એવી કોઈ વાત નથી. ના પપ્પા, એક તો વાત છે જ તે. શું થયું કયો મને. બેટા, તને તારા ભાઈએ બધું કર્યાવર તો કરી આપ્યો, પણ તને ખબર છે કે બધા રૂપિયા ક્યાંથી આવ્યો? ના મમ્મી, કેમ? શું થયું? દીકરી, તારો કરિયાવર કરવા માટે તારા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા, અને હવે એ લેણું ચૂકવવા માટે એ રાત ને દિવસ મહેનત કરે છે. શું? પપ્પા, મને આવી ખબર હોત ને તો હું ભાઈને આવું કરવા જ ના દે. અરે હીર, તું આવી બેન? કેમ છે? હારો? સારું કર્યું, તું આવીને મને બહુ જ ગમ્યું. કેમ છે કુમાર? બસ મજામાં. કેમ છો તમે? બસ મજામાં. ભાઈ, હું તમારાથી નારાજ છું. કેમ બેન, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? મેં વાત સાંભળી કે તમે મારા લગ્ન માટે વ્યાજે પૈસા લીધા. અરે બેન, એમાં શું થઈ ગયું? અને આમ પણ બેન માટે જેટલું કરીએ ને એટલું ઓછું જ કહેવાય. હું તો તને હંમેશા ખુશ જોવા માંગુ છું. ભાઈ, હું ધન્ય થઈ ગઈ કે તું મારો ભાઈ છે, અને હું એવી આશા રાખું છું કે 7 જણા તું જ મારા ભાઈના રૂપમાં મળે. અને હા, હવે તમારે બીજી ક્યાંય નોકરી કરવાની કોઈ જરૂર નથી. મારી કંપનીમાં પણ મેનેજરની પોસ્ટ ખાલી છે, તો એ મેનેજરની પોસ્ટની જોબ હું તમને આપી દઈશ અને સેલરી પણ સારી આપીશ. થેન્ક યુ કુમાર, થેન્ક યુ. આજ તો મને 2 દીકરા મળ્યા. એક તો મારો સૂરજ અને બીજો આ જમાઈના રૂપમાં દીકરો મળ્યો.